અંકલેશ્વર ખાતે સૌપ્રથમ વખત વિશ્વમાં શ્યામ ભક્તિની જ્યોતિ જગાવનાર કનૈયા મિત્તલ દ્વારા અમૃત ભજન સંધ્યા શ્યામ ભક્તોએ આ અમૃત ભજન સંધ્યાને બાબાની અદ્ભુત મૂર્તિ અને અલૌકિક શૃંગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગત રોજ રાત્રિએ અમૃતપુરા એરપોર્ટ સામે બેન્સન હોટલની પાછળ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતે સૌપ્રથમ વખત ગતરોજ સમગ્ર વિશ્વમાં શ્યામ ભક્તની જ્યોત જગાવનાર સ્વર સમ્રાટ શ્યામ પ્રેમી ભજની કનૈયા મિત્તલ અને પરવિંદ પલક નિશા સાથે અને ગોવિંદ શ્યામ એક અમૃત ભજન સંધ્યા અને શ્યામ વાણીથી લોકોની રમઝટ મચાવી લોકોની ઝુમાવ્યા હતા. ભક્તિભાવ સાથે બાબાની ભવ્ય ઝાંખીના દર્શન કરવા લોકોએ લાંબી કતાર લગાવી અને શ્યામની રસની જ્યોતને જગાડવા પ્રથમવાર અંકલેશ્વરમાં ભવ્ય અને સુંદર આયોજન અગ્રવાલ બિલ્ડર્સ દ્વારા કરાયું હતું. શ્યામ ભક્તોએ આ અમૃત ભજન અને બાબાની અદ્ભુત મૂર્તિ અને અલૌકિક શૃંગારના દર્શન કરી અને કીર્તન આનંદ માણ્યો હતો. જે સમગ્ર કાર્યક્રમ સાંજે 6 કલાકે અમૃતપુરા એરપોર્ટ સામે બેન્સન હોટલની પાછળ ભવ્ય મંડપમાં 15,000થી વધુ ભાવિક ભક્તો આરામથી બેસીને ભજન સંધ્યાને લાભ લઈ શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો લાભ લેવા શ્યામ ભક્તોને ગુજરાતના ખૂણે ખૂણેથી કનૈયા મિત્તલની શ્યામ વાણીને સાંભળવા લોકો ઉમટી પડ્યા હતા અને ભાવિક ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં લોકો દ્વારા ફરીથી આવું સુંદર આયોજન થાય તેવી માંગ મૂકવામાં આવી હતી. સાથે સાથે સુંદર આયોજન બદલ અગ્રવાલ બિલ્ડર્સનો આભાર પણ માન્યો હતો. બ્યુરો રિપોર્ટ, શુભમ ઉપાધ્યાય, ભરૂચ.